Om every Om every Om Indradri Varunaya Om Indradri Varunaya Om Indradri Varunaya Om every Chamundaya Vidya Namah Om Mauli Mahapati Jayambe Jagadambe Ambe Ma Bhavani Jayambe Jagadambe Ambe Ma Bhavani Aaj Bhakti Ambe Ma Bhavani Aaj Bhakti Ambe Ma Bhavani Jayambe Jagadambe Ambe Ma Bhavani Jayambe Jagadambe Ambe Ma Bhavani Jai Goreshwari Mauli Mata ki Jai Jaya Jaya Girivaraya Raja Kishori Jaya Mahisha Mukha Chandra Chakori Jaya જામવાડાની સિદ્ધપીઠ સમાન માવલી માતાના પાવન સ્થાનમાં 9 દિવસ રામકથા અને મહાનવરાત્રિના 10 દિવસ આજે સંપન્ન થાય છે. ખરેખર આ સ્થાનનું સત કેટલું છે. માણસના ઘેરે જીવનમાં એક નવચંડી નથી થઈ શકતો. પેઢીની પેઢી વીતી જાય. હા, વડાવો હોય ને, આપણી ભાષામાં વડાવા, એ વડાવા પોયરાને કહેતો જાય એક નવચંડી કરાવજો, પોયરો એના પોયરાને કહેતો જાય એક નવચંડી કરાવજો. પણ જિંદગીમાં નવચંડી થઈ શકતી એને બદલે માવલી માતાના પ્રતાપે અહીંયા 10 નવચંડી યજ્ઞ સંપન્ન થાય છે. આજે મહા મહિનાની નવરાત્રિનો દશેરો છે અને દશેરાને દિવસે જ્યારે આ યજ્ઞ સંપન્ન થાય છે, ભારતની સંસ્કૃતિ યજ્ઞની સંસ્કૃતિ છે. યજ્ઞાત ભવતી પાર્જન્ય, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે યજ્ઞ કરો એટલે વરસાદ આવે. વરસાદ યજ્ઞને લીધે આવે છે. એટલા માટે આપણે ત્યાં અગ્નયે નમઃ ઇદમ અગ્નયે નમઃ ઇન્દ્રાય નમઃ ઇન્દ્રાય નમઃ આ આહુતિ. આપણો દેશ યાદ રાખજો બધા, આપણો દેશ અર્પણ તર્પણ અને સમર્પણનો દેશ છે. આ ભારત માતાની, આ ભારતની એક સિદ્ધિ છે. અહીંયા અર્પણ કરવામાં આવે, અહીંયા તર્પણ કરવામાં આવે અને અહીંયા પ્રભુએ જે આપ્યું હોય તે સમર્પણ કરવામાં આવે. અમારા વિદ્વાન આચાર્ય મોહનભાઈ વિપ્ર લાખેશ્વર ધામ, એમના આચાર્ય પદે આ 10 દિવસના સત્કાર્ય અહીંયા સંપન્ન થાય છે. અને હું તો માને પ્રાર્થના કરું છું કે જેણે જેણે યજ્ઞમાં ભાગ લીધો, જેણે જેણે યજ્ઞમાં આહુતિ આપી, હે માવલી માં, એ બધાની મનોકામના પૂર્ણ કરજે, બધાનું જીવનમાં સુખ શાંતિ આપજે, બધાના જીવનને બિલકુલ શાંતિપૂર્ણ બનાવજે. માવલી માતાના ચરણોમાં પ્રાર્થના કરીને આવો આજે બીડું હોમી અને આ યજ્ઞ કાર્ય સંપન્ન કરીએ છીએ. બોલો ઘોડેશ્વરી માવલી ઘોડેશ્વર મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી
की जय भारत माता की जय वंदे